15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લા સમાહર્તાને ટીઈટીના પુનઃવિચારણા અંગે આવેદનપત્ર પાઠવ્યું. 29 મે 2026ના રોજ ટીઈટી પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સેવામાં રહેલા શિક્ષકોમાં વ્યાપક અસંતોષ અંગે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ. દેશભરના લાખો પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન વતી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા જિલ્લાના શિક્ષકો સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા તારીખ 29 મે 2026ના રોજ સેવામાં ચાલુ રહેવા અને બઢતી માટે શિક્ષક પાત્રતા કસોટીની ફરજિયાત લાયકાત મેળવવા તારીખ 31 ઓગસ્ટ 2028 સુધીની મુદત આપવામાં આવી છે, જેનાથી સેવામાં રહેલા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ વ્યાપ્યો છે. જ્યારે માનનીય સુપ્રીમ કોર્ટ અને કાયદાના શાસન પ્રત્યે સર્વોચ્ચ આદર છે એમ શિક્ષકોએ જણાવ્યું હતું. ત્યારે આ ચુકાદાએ હજારો અનુભવી શિક્ષકોમાં ઊંડી ચિંતા પેદા કરી છે, જેઓ દાયકાઓ પહેલાં તે સમયે પ્રવર્તતા ભરતી નિયમો હેઠળ સેવામાં જોડાયા હતા. આમાંના ઘણા શિક્ષકોએ પોતાનું સમગ્ર વ્યાવસાયિક જીવન જાહેર શિક્ષણને મજબૂત બનાવવા માટે સમર્પિત કર્યું છે અને મુશ્કેલ અને દૂરના વિસ્તારોમાં સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે સેવા પ્રદાન કરી છે. એઆઈપીટીએફ અને જીએસપીટીએફ દ્રઢપણે માને છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણનો ઉદ્દેશ અને શિક્ષકોના અધિકારોનું રક્ષણ રચનાત્મક સંવાદ અને યોગ્ય નીતિગત હસ્તક્ષેપ દ્વારા સુમેળ સાધી શકાય છે. શિક્ષક સમુદાય ભારત સરકારને યોગ્ય કરવા વિનંતી કરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. પ્રદીપસિંહ રાણા, પ્રમુખ શ્રી ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજ રોજ અમારી સાથે જયમીનભાઈ અને જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ, ઇકબાલભાઈ, રાજીવભાઈ અને લગભગ 600ની ઉપર શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી છે અને નિરાશા થઈ છે. આદરણીય સર્વોચ્ચ એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને આ શિક્ષકો આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમે સુપ્રીમ કોર્ટને એક પુનઃ વિચારણા માટે આજે આવેદનપત્ર માનનીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અહીંયા કલેક્ટર શ્રી મારફતે આજે આવેદનપત્ર અમે આપીશું. આ સિવાયના પણ અમારા 20 મુદ્દા એવા કાર્યક્રમો છે કે જે શિક્ષકોને ખૂબ અસર કરે છે અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ બિન શૈક્ષણિક કામગીરીથી માંડીને તમામ મુદ્દાઓ સાથે અમે આજે આવેદનપત્ર આપવાના છે. પણ અમારો મુખ્ય મુદ્દો જે છે તે ટેટ પરીક્ષાનો જે અમે આજે પુનઃ વિચારણા માટે અહીંયા આવેદનપત્ર આપીએ છીએ. કારણ કે અમને એક વસ્તુ તો એવી થઈ જ છે કે ટેટ પરીક્ષા જ્યારે પાછલા અસરથી લાગુ પડતી હોય તો પાછલી અસરથી 2005 પછીના શિક્ષકોને પણ ઓપીએસ આપી દે તો પછી અમારે ટેટ પરીક્ષા આપવામાં કોઈ પ્રશ્ન નથી. તમામ કર્મચારીઓને પેન્શન યોજનામાં સમાવી લે અને ફિક્સ પગાર યોજનાને નાબૂદ કરી દે તો અમે બધા ટેટ પરીક્ષા આપવા તૈયાર છે. આજરોજ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ટેટ પરીક્ષાના વિરોધના ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ જિલ્લા સંઘની અંદર ખૂબ મોટી સંખ્યામાં ધરણાની અંદર લગભગ 700થી 800 શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા છે. 2010 પહેલાંના પ્રાથમિક શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એના વિરોધની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાથી માંડીને દેશ લેવલ સુધીના વિવિધ આંદોલનના કાર્યક્રમો આવનારા દિવસોમાં યોજવામાં આવશે. આગામી ચોમાસુ સત્રની અંદર દેશના તમામ એમપીસને દરેક જિલ્લા અને રાજ્યના હોદ્દેદારો આવેદનપત્ર આપશે અને ચોમાસુ સત્રની અંદર આનું સુધારા વિધેયક લાવવામાં આવે અને 2010 પહેલાંના તમામ શિક્ષકોને ટેટ પરીક્ષાની અંદરથી મુક્તિ આપવામાં આવે એ માટેના આંદોલનના કાર્યક્રમોની શરૂઆત આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમથી થઈ છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંઘ દ્વારા આપવામાં આવશે અને તમામ શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહી ભરૂચ જિલ્લાના ધરણા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યા છે. હવે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે. અહીંથી તમામ હોદ્દેદારશ્રીઓ કલેક્ટર કચેરી જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે અને માનનીય ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને અમારી જે આ વાત છે આવેદનપત્રના માધ્યમથી પહોંચાડવામાં આવશે.